ત્યારે મહાનગરપાલિકાની અંદર નગરપાલિકાના પૂર્વ નગરસેવક શાંતિભાઈ માળી અને તેમના પુત્ર આશીષભાઈ માળી ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા। આ સાથે ડીસાના આગેવાનો નરસિંહભાઈ દેસાઈએ પણ તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો। નવા જોડાયેલા કાર્યકરોનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રસંગે ખેસ પહેરીને ફુલહાર પહેરાવી તેમને પાર્ટીમાં આવકારવામાં આવ્યા। આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા કાર્યકરોના જોડાવાથી જિલ્લાઓમાં કોંગ્રેસ અને વધુ મજબૂત બની રહી છે અને ચૂંટણીમાં પાર્ટીને તેને ફાયદો પણ મળશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। પાલનપુર નગરપાલિકાના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર રહેલા શાંતિલાલ માળી, અમના દીકરા અને કોર્પોરેટર આશીષભાઈ અને એમના સૌ ઠેકેદારો સાથે લગભગ 100 કરતા પણ વધુ કાર્યકર્તાઓ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ભાજપથી નારાજ થઈને અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એવી જ રીતે ડીસાના ભાઈ શ્રી નરસિંહભાઈ માળી જે ભાજપના માલધારી સમાજના આગેવાન છે, એમના સંગઠનના પણ હોદ્દેદાર રહ્યા છે, એ પણ આજે એમના ઠેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। આજે વાવ હોય, સુઈગામ હોય, થરાદ હોય, ભાભર હોય, ધાનેરા હોય, પાલનપુર હોય, ડીસા હોય, તમામ તાલુકાઓની અંદર દાતા અમીરગઢની અંદર આજે ભાજપથી નારાજ થઈને સૌ જે ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા જોડાઈ રહ્યા છે એ બતાવે છે કે આ વખતે પંચાયતી રાજ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનવાની છે, એની આશા રાખીને સૌ જોડાઈ રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે શાંતિભાઈ મળીને કોંગ્રેસમાં જોડાયા છે, ડીસાના આગેવાનો પણ કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ભાજપનો જ્યારે પાર્ટીની અંદર અસંતોષ અને વ્યવહાર ન સમજવાના કારણે તમામ લોકો કોંગ્રેસમાં જોડાયા છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસની અંદર જોડાયા છે। તો પાલનપુરની અંદર ભાજપને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે અને આ સાથે ડીસાના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા, પ્રવેશ લઈ લીધો। તો આગળ એક મોટા સમાચાર સામે